હંમેશા દરેક પ્રત્યે આ મારી રમેશ કોઈ એવું દબાણ કે એવું નહીં, પણ એક રાતનો પ્રોગ્રામ કરે તો 2.5-3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા એ લેતો હોય, પણ આપણો ભાવ કે મામાને ત્યાં જવું છે એથી નીકળે કે મામા આખી દુનિયા આગળ ગમે તે વાત કરતો, પણ આટલા વાગે જ પહોંચીશ, 12 વાગ્યાનો ટાઈમ આવ્યો, મામા 11:30 નહીં કહું, એટલા વાગે જ પહોંચીશ, તમારા આગળ જૂઠું નહીં બોલું. એટલે એવો ભાવ લઈને ભાઈ આવ્યો છે, ભાણો છે આપણા હાલનો. એટલે પહેલા તો આપણે આપણા ઘરે આવ્યો છે, એટલે હાલના ભણા તરીકે એને તાળીઓના ગગડાથી વધાય. દિયોદર ગ્રુપના 3 વર્ષથી કેમ્પ કરું છું, અમારો હંમેશા છે ને પૂરેપૂરું ભૂનું ત્યારે ભવનમાં અને બોલું ત્યારે ભાનમાં. એટલે ધુડાભાઈ આ છોકરા છે મારા ઘરના છે, સંજય હોય, પરવીન હોય, ભાઈ રાજન હોય, આ બધા આપણા ઘરના છોકરા છે. પણ વિજયને ફોન ના કરવો પડે વિહોતરના કાર્યક્રમ માટે, સામેથી ફોન કર્યો મામા કેમ મને બોલાયો નહીં, એ ભાવ, એ સમાજ માટેની એની લાગણી. અને વિહોતરના કાર્યક્રમમાં બધી જગ્યાએ સમજો અંબાજીના કાર્યક્રમમાં જતા હશે, ઘણી જગ્યાએ કેમ્પો હોય ત્યાં પૈસા 1 રૂપિયો લઈ લેવાના 3 વર્ષથી સેવા આલે છે સમાજ માટે, એના માટે તાળી નાખે. આ આખા કાર્યક્રમનું કલાકારોનું આયોજન કરે છે અમારો ભાઈ સંજય અને પરવીન. કલાકારોનું તમામ આયોજન એ 2 છોકરા કરે, પણ એમને જયારે એમના પાસે કોઈ જ પણ ઓળખાણ નથી, કઈ નતું, એને દાડે આપણે સહકાર આપ્યો છે ને એ માણસ આપણા માટે મજૂરી કરે છે અને મહેનત કરીને છોકરા આપણા માટે કામ કરે છે. ભાઈ રાજન, એ છોકરાને મેં તો ફોન જ નથી કર્યો. સંજયે વાત કરી છે, પણ એ તમારા સાથેનો આત્મીયતાનો નાતો. મેં ફોન જ નથી કર્યો, વાત નથી કરી, રાણાભાઈ નથી કીધું મેં, પણ ખાલી એક આપણો ઈશારો થાય કે યુવરાજભાઈ નું આમંત્રણ છે અને આપણા ઘરે આવે. એટલે હું કઉ છું કે આજ પેલો જે લાગણી છે ને એના કરતા 10 ગણી મારી લાગણી વધી જાય એના પ્રત્યેની.